હા ડાલીબેન, મારવાડની આગળના પંથકમાં દુષ્કાળના એંધાણ વર્તાય છે. હા પ્રભુ. હા બેન, અહીંયા તો આપણી રયત ખૂબ કિલોલને આનંદ કરે છે. માટે તમે અને ભગત બાપા મારવાડ પંથક મૂકી અને જે પંથકમાં દુષ્કાળ પડ્યો હોય, જે પંથકમાં ભૂખ્યાને ભોજન ન મળતું હોય, કોઈને જમવાનું ન મળતું હોય, એની સેવા માટે, એના ભોજન માટે, એ દુખીઓના પેટની તૃપ્તિ માટે તમારે અહીંથી જવાનું છે. દિન દુખિયાની સેવા કરજો, ગરીબોની સેવા કરજો. લ્યો ડાલીબેન. અને હા મારી બેન, આજે રક્ષાબંધન જેવો પવિત્ર તહેવાર છે. માટે મારી બેન, તમારે જે જોઈએ તે મારી પાસે ખુશીથી માંગી લો. અરે પ્રભુ, મારે કશું જ નહીં જોતું પ્રભુ, પણ સદાય તમારા શરણોમાં રાખજો પ્રભુ. હા બેન ડાલી, જ્યાં સુધી મારું જીવન આ પૃથ્વી પર અસ્તિત્વ રહેશે, ભવો ભવ બેન હું તારી સાથે રહીશ. બેન આ મારું વચન છે. ભલે પ્રભુ. લે બેન, આ માળા પહેરી લે બેન. ગરીબોની સેવા કરજે, દુખિયાને ભૂખ્યા ન રાખતી બેટા. અને ક્યાંય કોઈ ભૂખ્યું સુવે નહીં એની કાળજી રાખજો. ભલે પ્રભુ. હા ભગત બાપા, તમે પણ ડાલીબેનની સાથે દિન દુખિયાની સેવા માટે, એ સેવાના વાટે નીકળી પડો. હા ભગત બાપા, હું તમને ધર્મનું પ્રતીક, ધર્મ ધ્વજ એક નેજો આપું છું. એ નેજો લઈ તમે સનાતન ધર્મનો પ્રસાર કરજો. સાથોસાથ તમને એક અક્ષય જોડી આપું છું. એ જોડીમાંથી સાધુ સંતોને દાન કરજો, ભૂખ્યાને ભોજન કરાવજો. કોઈ દુખી ન થાય, કોઈ આત્મા ન પીડાય. ભગત બાપા એનું ધ્યાન રાખજો. ભલે પ્રભુ. લો ભગત બાપા, આ લેજો. અને ભગત બાપા, આ અક્ષય જોડી હું તમારા ખંભે નખાવું છું. આ જોડીમાં ફલક ખજાનો છે, ક્યારેય ખૂટશે નહીં. માટે આ જોડી લઈ અને તમે એવા પ્રાંતમાં નીકળો કે કોઈ બાળ ભૂખ્યું સૂવું ન જોઈએ, કોઈ બાળક છે ભૂખ્યું રડવું ન જોઈએ. ત્યારે મારા આત્માને ઠેસ ભોગશે. ભગત બાપા, લ્યો અક્ષય જોડી હું તમને અર્પણ કરું છું. બહુ સારું પ્રભુ. અને હા બેન ડાલી. હા પ્રભુ. હા ભગત બાપા, અરે હા પ્રભુ. આ સનાતનના પંથે, આ સેવાના પંથે ક્યારેય તમારા જીવનમાં વિકટ માર્ગ આવે, ગમે તેવી મુશ્કેલી આવે, પણ ક્યારેય મુશ્કેલી સામે હારતા નહીં હો. અને જ્યારે તમને દુઃખ કે સંકટ પડે ત્યારે તમે મને યાદ કરજો. હું જરૂર તમારી સામે આવી અને ઊભો રહીશ. ભલે પ્રભુ. હા ભગત બાપા. હા ડાલીબેન, જાઓ તમે સનાતન ધર્મની વાટે હવે નીકળી પડો. ભગત બાપા. અરે હા બેન ડાલી, પ્રભુએ કીધું છે કે ભૂખ્યાને ભોજન અને દુખિયાની સેવા કરવાનું. તો ચાલો ભગત બાપા, કોઈ એવી જગ્યાએ કે જ્યાં દુષ્કાળ પડ્યો હોય, ખાવાનું ન મળતું હોય, એવા લોકોની આપણે સેવા કરીએ. અરે હા બેન ડાલી, તો ચાલો આપણે એવા મલકમાં જઈએ કે જ્યાં દુષ્કાળ પડ્યો હોય અને ભૂખ્યાને ભોજન ન મળતું. ભલે ભગત બાપા, તો ચાલો. બહુ આમ રામદેવજી બાપાના કહેવા મુજબ ભગત બાપા અને ડાલીબેન ભક્તિના પંથે ધીરે ધીરે ચાલ્યા જાય છે. ગામો ગામ ભગત બાપા અને ડાલીબેન ફરવા લાગ્યા છે. એક ગામની અંદર આવે છે અને એ ગામની અંદર કેવો દુષ્કાળ પડ્યો છે.
આ દેશમાં ડંકો વાગ્યો અને આયા કપરો પડ્યો છે કાળ એ આ તો ગાયે કીડી મંગોળા ભરખિયા અરે રે ઓલી માતાએ ભરખાયાના બાળ આવો એક ગામની અંદર દુષ્કાળ પડ્યો છે અને ડાલીબેન ભગત બાપા એ ગામની અંદર આવે છે અને શું કહેવા લાગ્યા છે? અરે ભગત બાપા, અરે હા બેન ડાલી, આ ગામમાં કેટલો દુષ્કાળ છે. છોકરા પણ જુઓ તો ખરા, આ ભૂખ્યા ટળવળે છે, ખાવું ખાવું કરી રહ્યા છે. ભગત બાપા, તો અહીંયા એક નાની એવી ઝૂંપડી બાંધી અને આ ગરીબ લોકોની આપણે સેવા કરીએ. ભગત બાપા, અરે હા બેન ડાલી, તો આપણે અહીંયા ઝૂંપડી બાંધવી અને આ ગરીબ માણસોની સેવા કરવી. ભલે ભગત બાપા. ખાવાનું બાળકોને મળતું નથી. મારો છોકરો ચાણ દેથી ખાવું ખાવું કરે છે. એ બેન, કા ખાવાનું આપો. હા બેન, થોડી વાર બેસો, હું તમને ખાવાનું આપું. હા ભાઈ, થોડી વાર બેસો. આપશો ને ખાવાનું? આપશો? હા બેન, આપો. મારો છોકરો ક્યાં તે જૂનો ભૂખ્યો છે બેન. આપે એના મૂંગો તો રે દે છે. ભૂખ લાગી, થોડી વાર બેસો. ભગત બાપા, અરે હા બેન ડાલી, આ નાના નાના બાળકો ક્યારના ખાવું ખાવું કરે છે. આ ભાઈઓ બહેનો પણ ક્યારના ખાવું ખાવું કરે છે. આ ભૂખ્યા માટે આપણી ઝૂંપડીમાંથી. અરે હા બેન ડાલી, તો તમે આપણી ઝૂંપડીની અંદર આટો મારો. જે કાંઈ ટાઢો ટુકડો પીડ્યો હોય એ આ લાવીને આ ભૂખ્યા માણસોને ખવડાવી દે. ભલે ભગત બાપા, આપણી ઝૂંપડીમાં કઈ ટાઢો ટુકડો હોય તો આ ભૂખ્યાને હું ભોજન કરાવું. બહુ સારું ડાલી બેન. બેજા બેઠા બેજા. આવી રીતે ભગત બાપાની આજ્ઞા લઈ ડાલીબેન ઝૂંપડીની અંદર તપાસ કરે છે. ત્યારે ડાલીબેનને એમની ઝૂંપડીમાંથી એક રોટલો મળે છે અને ડાલીબેન ભગત બાપાને શું કહેવા લાગ્યા છે? ભગત બાપા, અરે હા બેન ડાલી, આપણી ઝૂંપડીમાં એક રોટલો હતો. એક ટુકડામાંથી ટુકડો કરી અને ચાલો આ ભૂખ્યા લોકોને આપણે જમાડીએ. ભગત બાપા, અરે હા બેન, ચાલો આપણે આ ભૂખ્યા માણસોને. ચાલો ભગત બાપા, અમને ખવડાવીએ. આમ ભગત બાપા અને ડાલીબેન ગરીબ માણસોને એક રોટલાના ટુકડામાંથી ટુકડો કરી કરી અને જમાડવા લાગ્યા છે. એવામાં એ ગામના રાજા હતા, તેમનો પ્રધાન ડાલીબેનના ઝૂંપડા તરફ ધીરે ધીરે ચાલ્યો આવે છે અને ભગત બાપા અને ડાલીબેનને જોઈ રાજાનો પ્રધાન શું કહે છે? અરે વાહ, આ તો ઝાડા ડોહોનું. અરે હા, આવું રૂપ તો મેં મારી જિંદગીમાં નથી જોયું ને અમારા રાજમાં આવું રૂપ. અરે વાહ, તો હાલ રાજમાં જઈને મહારાજાને વાત કરું. અરે જેવો મારો અલગ ધણી
અરે ભાઈઓ, જાઓ હવે. તમે ખાઈ લીધું હોય તો પોતપોતાના ઘરે જાઓ અને કાલે પાછા આવજો. કાલે ફરીવાર તમને ખવડાવીશ. હા બેન, કાલે પાછા આવજો. કાલે ફરીવાર તમને જમાડીશ. હા. આવી રીતે ડાલીબેન ને ભગત બાપાએ એમની ઝૂંપડીમાં અંદર એક જ રોટલો હતો. ત્યારે હવે ડાલીબેન ભગત બાપાને શું કહેવા લાગ્યા છે? અરે ભગત બાપા, આપણી ઝૂંપડીમાં એક રોટલો હતો. એક ટુકડામાંથી ટુકડો કરી અને આ ભૂખ્યા લોકોને ખવડાવ્યું છે. હવે તો નથી ઝૂંપડીમાં લોટ કે નથી રોટલો. કાલે આ ભૂખ્યા લોકો પાછા આવશે, એને આપણે શું ખવડાવશું? અરે હા બેન ડાલી, હું હમણાં આગળ જ આ પડખાના ગામમાં આટો મારું છું. મને જે કાંઈ લોટ મળે, જે કાંઈ ટાઢો ટુકડો મળે એ લઈને હું હમણાં આગળ જ આવું છું. હા ભગત બાપા, તમે જાઓ જલ્દી. આજુબાજુના ગામમાં જઈ જે કાંઈ ટાઢો ટુકડો મળે આ ભૂખ્યા માટે જલ્દી લઈને પાછા આવો. નહીં તો હમણાં કાલ સવાર પડતા આ ભૂખ્યા લોકો પાછા આવશે અને આપણે શું ખવડાવશું? બહુ સારું ડાલી બેન. ભલે ભગત બાપા. આમ ભગત બાપા ભિક્ષાવૃત્તિ કરવા માટે 2-5 ગામની અંદર આંટો મારવા જાય છે. અને આ બાજુ પેલા રાજા હતા, તેમના રાજની અંદર બેઠા હોય છે. અને પ્રધાનજી ડાલીબેનને જોઈ અને તેના રાજની અંદર આવે છે. અને પ્રધાન તેમના મહારાજાને શું કહેવા લાગ્યા છે? અરે મહારાજા, પૂતા સવક જાગો. અરે પ્રધાનજી જાગું જ છું. બોલો બોલો. તો મહારાજા, એક ખુશ ખબર લઈને આવ્યો છું. અરે એવા તો શું ખુશ ખબર લાવ્યા છો પ્રધાનજી? અરે મહારાજા, તમને કઈ ખબર નથી? અરે પ્રધાનજી, માંડીને વાત કરો તો ખબર હોય. તમને મુદલ ખબર નથી? ના પ્રધાનજી, મને કઈ પણ ખબર નથી. ખામુકી કઈ ખબર નથી? અરે ઠામુકી કઈ ખબર નથી. યો. અરે મહારાજા, આપણા દેશમાં દુષ્કાળ પીડ્યો છે. અરે પ્રધાનજી, ભાનમાં તો છો ને. દેશમાં દુષ્કાળ પડ્યો એને ખુશ ખબર નો કહેવાય પ્રધાનજી. અરે મહારાજા, મારી વાત તો તમે પૂરી સાંભળો. દુષ્કાળ તો પીડ્યો છે, પણ આ દુષ્કાળની અંદર એક ભગત અને ભક્તાણી એક રોટલાના એક ટુકડાના અનેક ટુકડામાંથી ટુકડો ને એમાંથી ટુકડો ને એમાંથી ધીરે ધીરે ટુકડા કરીને ગરીબ લોકોને સાધુ સંતોને જમાડે છે. આ એ વાત છે. અને એ નારી પાસે તમને શોભે એવી છે. અરે શું વાત કરો પ્રધાનજી? નારી એ પણ તમારા મહારાજાને શોભે તેવી એમ? હા મહારાજા, આ એ વાત છે. અરે પ્રધાનજી, જો એવી વાત હોય તો એ નારીને આપણા રાજમાં લાવવી પડે. તો એ નારીને આપણા રાજમાં કઈ રીતે લાવવી? એ ચિંતા તમે છોડી ગયો. એ બધું હું બેઠો. અરે પ્રધાનજી, મને વાત કરો કે નારીને રાજમાં કેમ લાવવી? અરે મહારાજા, તમે કઈ સમજતા નથી. એ બધું તમે છોડી દો, હું બેઠો એમ કહું ને. અરે પ્રધાનજી, માંડીને વાત કરો. કરું મહારાજા, થોડોક શાંત થઈ જાવ. અરે મહારાજા, હું અહીંથી ન્યા જાઉં. એક રોટલાના અનેક ટુકડા કરી કરીને ગરીબોને ખવડાવે છે. અહીંથી નારી પાસે જાવ અને એ નારીને કહું કે અમારા મહારાજાનો હુકમ છે, તમારે જેટલું અન્ન જોતું હોય એટલું અમારા મહારાજા મહેલમાંથી ગાડા ભરી ભરીને તમને અન્ન આપજે. આ રીતે આઈડો કરીને બનાવી લાવી. તમે તારે મોજ કરો ને તમે. તો બરોબર છે પ્રધાન. તો જાવ એ નારીને ત્યાં અને નારીને મારી સમક્ષ રજૂ કરો. એમ કોઈ વાંધો નહીં. હાલો મહારાજા, તો હું ત્યાં જાઉં. અને જલ્દી ઉતાવળા હાલજો. બહુ સારું, તમે રાજમાં જાઓ. બહુ સારું પ્રધાન. આવી રીતે રાજાનો પ્રધાન તેમના રાજમાંથી ચાલ્યો જાય છે. આ બાજુ ડાલીબેન તેમના ઝૂંપડે ભગત બાપાની રાહ જોઈને ઊભા હોય છે. અરે ભગત બાપા ક્યારના ગયા છે. હમણાં આ ગરીબ લોકો આવશે, ખાવું ખાવું કરશે. ભગત બાપાની ચિંતા થાય છે. અરે ભગત બાપા, કઈ ખાવાનું લાયા છો કે? અરે બેન ડાલી,
7-8 ગામ ફર્યો બેન ડાલી, પણ મને ટાઢો ટુકડો કે એક પાલી લોટ પણ મને મળ્યો નથી બેન ડાલી. જેવો ગયો એવો ને એવો હું પાછો આવ્યો છું. અરે ભગત બાપા, શું વાત કરો છો ભગત બાપા? હમણાં આ ભૂખ્યા લોકો આવશે, આ ગરીબ લોકો આવશે, એને આપણે શું ખાવાનું આપશું? નથી ઝૂંપડીમાં લોટ, નથી ઝૂંપડીમાં ટાઢો ટુકડો કાંઈ. હા, હમણાં ભૂખ્યા લોકો આવશે, આપણે શું ખાવાનું આપશું? અરે બેન ડાલી, જેવી મારા અલગ ધણીની મરજી હશે એવું જરૂર બનશે બેન ડાલી. આવી રીતે ભગત બાપા અને ડાલીબેન ચિંતા કરવા લાગ્યા છે. એવામાં રાજાનો પ્રધાન ડાલીબેનના ઝૂંપડે આવે છે અને શું કહેવા લાગ્યો છે. સીતારામ ભગત બાપા. સીતારામ ભાઈ, સીતારામ. જય અલગધણી જય ભાઈ. અલગધણી, જય અલગધણી. જય અલગધણી. મેં સાંભળ્યું છે કે અહીંયા તમારા આ દેશમાં કાળ પીડ્યો છે, એ વાત સાંભળી મેં. અરે હા ભાઈ, અમારા અહીંયા કાળ પીડ્યો છે. અરે ભાઈ, દુષ્કાળ એવો પડ્યો છે કે ખાવાનું પણ નથી મળતું. અને ભાઈ, અમે તો એક સેવાનું કામ કરીએ છીએ, નથી અત્યારે ઝૂંપડીમાં લોટ કે નથી ટાઢો ટુકડો. હમણાં ભૂખ્યા લોકો આવશે, એને શું ખવડાવીશ, આવી ચિંતા કરીએ છીએ ભાઈ. ઈ ચિંતા તમે છોડી દો બેન. કેવી રીતે ભાઈ? મારા મહારાજાએ એવો હુકમ કર્યો છે કે તમારે જેટલું અનાજ જોતું હોય એટલું અમારા રાજમાંથી મળશે. ગાડા ભરી ભરીને તમને અનાજ આપજે, એ ચિંતા તમે છોડી દો. અરે હા ભાઈ, તો હું તમારી સાથે આવું. તમે નહીં બાપા, આ બેન ને લઈ જાઓ, અમારા મહારાજાનો હુકમ છે. ભગત બાપા, અરે બેન ડાલી, હમણાં આ ભૂખ્યા લોકો આવશે, માટે હું જાઉં એમની સાથે, થોડું ઘણું જે કાંઈ અનાજ મળે લઈને સત્વર પાછી આવું છું. ચાલો. અરે બેન ડાલી, મારું મન તો નથી માનતું, પણ છતાં હવે અલગ ધણીની જેવી મરજી હશે. ભગત બાપા, અલગ ધણી માથે વિશ્વાસ રાખો. અરે ભાઈ, તારા મહારાજા જો અન્ન આપતા હોય ને તો તારા મહારાજાને મારો અલખ ધણી જાજુ આપે. ભાઈ ચાલો, હું તમારી સાથે હાલો, આવું હાલો છું. બેન, હાલો. આમ ભગત બાપા અને ડાલીબેન ભક્તિના પંથે ધીરે ધીરે ચાલ્યા જાય છે. રાજાનો પ્રધાન ડાલીબેનને લઈ અને રાજ દરબાર તરફ ચાલ્યો જાય છે. તેમના મહારાજા રાજની અંદર બેઠા હોય છે અને પ્રધાન તેમના મહારાજાને શું કહે મહારાજાને છે? પરિણામ. અરે પ્રણામ પ્રધાનજી. કેમ અવાજ બેહી ગયો? એ હમણાં લાડવા ખવાય ખવાય. ઓલી મેં તમને વાત નહોતી કરી, એ જો આ નારી છે. અરે મહારાજા, અન્નદાતાને ઘણી ખમા. અરે હા નારી, મેં વાત સાંભળી છે કે તું રોટલામાંથી ટુકડામાંથી ટુકડો, એમાલી ટુકડો ને એમાલી ટુકડો કરી અને ગરીબોને જમાડે છો. શું આ વાત સાચી છે નારી? હા મહારાજા, હું ભૂખ્યાની સેવા કરું છું, ટુકડામાંથી ટુકડો કરી અને આ ભૂખ્યાને હું ભોજન કરાવું છું મહારાજા. અરે હા નારી, તારા રાજમાંથી જેટલું અનાજ જોવે એટલું અનાજ ગાડા ભરી ભરીને મળી જશે, પણ બદલામાં તારે મારી એક શરત માનવી પડશે. અને હા, એ વાત પહેલા તો તું મને કે નારી કે તારું નામ શું છે? મહારાજા, મારું નામ ડાલીબેન છે. અરે હા, તારું નામ ડાલી છે એમ? અને મહારાજા, જો તમે અનાજ આપતા હોય તો તમારી હરેક શરત મને મંજૂર છે. કહો, તમારી શું શરત મંજૂર કરવી છે? અરે હા ડાલી, બોલો. આવતી અંજવાળી બીજના દિવસે તારે મારા શોકતા સામૈયાની તૈયારી કરવી અરે પડશે. નહીં નહીં મહારાજા, તમે શું બોલો છો? તો એનું તમને ભાન છે? તમે તો એક અન્નદાતા છો, એક રક્ષક છો, અને રાજા તો પ્રજાનો રક્ષક હોય છે, અને આ રાજા રક્ષક થઈને એક ભક્ષક બને છે. અરે મહારાજા, તમારે કદાચ અનાજ આપવું હોય તો આપો, બાકી આવું અધર્મ કર્મ હું નહીં કરું. અરે હા ડાલી, ભાગી ભાગીને તું કેટલે જાસ? હમણાં જ પાછી આવીશ. ક્યાંય ન જવા દો. કેરામાં જોઈ લો જમાનો કેવો જાય છે રે. કેરામાં જોઈ લો જમાનો કેવો જાય છે રે. એ સાતવાથી બધાને વેસાય છે રે. રામા જોઈ લો, રામા જોઈ લો જમાનો કેવો જાય છે રે. આમ ડાલીબેન
રાજમાંથી ધીરે ધીરે પાછા તેમના ઝૂંપડા તરફ ચાલ્યા આવે છે અને ભગત બાપા લાલીબેનને શું કહેવા લાગ્યા છે? અરે બેન ડાલી, તું કઈ ખાવાનું લાવ્યા છો? હમણાં આગળ ભૂખ્યા લોકો આવશે, એમને આપણે શું જમાડશું બેન? અરે ભગત બાપા, હું રાજમાં તો ગઈ હતી પણ કાંઈ ખાવાનું નથી લાવી ભગત બાપા. હવે શું કરશું? નથી ઝૂંપડીમાં લોટ કે નથી રોટલો. હમણાં ભૂખ્યા લોકો આવશે, એને શું ખવડાવશું ભગત બાપા? અરે બેન ડાલી, જેવી મારા અલગ ધણીની મેર હશે બેન ડાલી, એવું જરૂર બનશે બેન ડાલી. આવી રીતે ભગત બાપાને ડાલીબેન ચિંતા કરવા લાગ્યા છે. ત્યારે રામદેવજી બાપા લાલીબેનને આકાશવાણી કરે છે અને શું કહેવા લાગ્યા છે? અરે હા બેન ડાલી, જ્યારે તમને ને ભગત બાપાને મેં રણુજાથી આશીર્વાદ આપી દિન દુખિયાની સેવા કરવા માટે મોકલ્યા, ત્યારે મેં તમને કીધું હતું કોઈ ભૂખ્યું સૂવું ન જોઈએ, કોઈ ભૂખ્યું બાળક રડવું ન જોઈએ. હે ડાલીબેન, મારી માથે ભરોસો રાખજે બેન, મારા આપેલા વચનને યાદ કરજે બેન, દિન દુખીની સેવા કરજે બેન. સંકટ કે ભીડ પડે તારે તારો વીર આવીને ઉભો રહેશે મારી બેન, તારું વચન ન ભૂલતી બેન. અરે ભગત બાપા, અરે હા બેન ડાલી, પ્રભુએ આપણને કીધેલું હતું કે દિન દુખિયાની સેવા કરજો, ભૂખ્યાને ભોજન કરાવજો. આમાંથી એક પણ વાત શક્ય નથી ભગત બાપા. પણ હા ભગત બાપા, કદાચ સૂર્ય આમ ઉગે અને એ ઉગવાનું ભૂલી અને કદાચ આમ ઉગે ભગત બાપા, આ વાત શક્ય નથી. પણ મારા અલગ ધણી માથે વિશ્વાસ રાખજો, હું હમણાં જ અનાજ લઈને પાછી આવું છું ભગત બાપા. બહુ સારું બેન ડાલી, તમે જલ્દી પાછા આવજો. થાકી ગયો મહારાજા. કેમ લાગે ડાલી આવશે? શ્રદ્ધા રાખો આવશે. આવી રીતે એક દુખિયા આત્માને ખાતર લાલીબેન ભક્તિના પંથે ધીરે ધીરે ચાલ્યા જાય છે. ભગત બાપાનું મન માનતો નથી, પણ લાલીબેનને રામદેવજી બાપાએ કીધું કે ભૂખ્યાને ભોજન આપજો, તરસાને પાણી પાજો. આ દુખિયા આત્માને ખાતર લાલીબેન રાજમાં આવ્યા છે. અરે અન્નદાતાને ઘણી ખમ્મા મહારાજા, ઘણી ખમ્મા. અરે તું તો એ જ ડાલીને જે હમણાં મારા રાજમાંથી જતી રહી હતી. હા મહારાજા, હું એ જ ડાલી છું જે હમણાં આવીને પાછી જતી રહી હતી. અરે હા ડાલી, અત્યારે શું કામે આવી છો? મહારાજા, તમે મને અનાજ આપો, તમારી હરેક શરત મને મંજૂર છે મહારાજા. શું વાત કરે હા ડાલી? મહારાજા, તને મારી દરેક શરત દરેક મંજૂર શરત છે. મંજૂર છે મહારાજા, કહો. અરે હા ડાલી, વચન દીધા પછી ફરી નહીં જાને. જેનું મન ભક્તિમાં લીન હોય એનું વચન દીધા પછી ફરે નહીં મહારાજા. માટે તમે મને અનાજ આપો, મારા ભગત બાપા મારી વાટ જોવે છે. અરે હા ડાલી, તું તારા ઝૂંપડે જા, હમણાં જ ગાડા ભરી અને તારા ઝૂંપડે ના જ પહોંચાડું છું. બહુ સારું મહારાજા. અરે હા પ્રધાનજી, પેલી ડાલીને જા, અનાજના ગાડા ભરી અને મેકલાવી આપો. બહુ સારું મહારાજા. રાજાએ હુકમ કર્યો છે અને પ્રધાન અનાજના ગાડા ભરી અને ડાલીબેનના ઝૂંપડા તરફ ચાલ્યો જાય છે. ભગત બાપા તેમની ઝૂંપડીએ ડાલીબેનની રાહ જોઈને ઉભા હોય છે. ડાલીબેન તેમના ઝૂંપડા તરફ ચાલ્યા આવે છે અને ભગત બાપા ડાલીબેનને શું કહેવા લાગ્યા છે? અરે બેન ડાલી, આ ગરીબ માણસો પણ આવી ગયા છે અને કેવા ખાવું ખાવું કરે છે. તમે અનાજ લાવ્યા છો બેન? હા ભગત બાપા, હમણાં રાજમાંથી અનાજના ગાડા ભરાઈને આવે છે મહારાજા.
ભગત બાપા, મહારાજા આપણા માટે અનાજ મોકલાવે છે. તમે કોઈ વાતની ચિંતા ન કરો, હમણાં જ અનાજ આવી જશે. બેન ભૂખ લાગી હે બેન. થોડી વાર શાંતિ રાખો બેન, હમણાં તમને ખાવાનું આપું. છોકરાને પણ હું હમણાં ખાવાનું આપું છું. યો બેન, આ મારા મહારાજાએ અનાજ મોકલાવ્યું છે ને હજી ગાડા ભરાઈ ભરાઈને આવે છે. બહુ સારું ભાઈ. આ તમે તારા સેવા કરો. અરે ભગત બાપા, જુઓ રાજ દરબારમાંથી અનાજ આવ્યું છે. ભગત બાપા, હવે દિન દુખિયાની સેવા કરીએ અને આ ભૂખ્યાને આપણે ભોજન કરાવીએ. ભગત બાપા, ચાલો ભગત બાપા. આવી રીતે ડાલીબેન અને ભગત બાપા ભૂખ્યા માણસોને ભોજન જમાડવા લાગ્યા છે. આજ અમને રામે રોટલો દીધો છે. હે મારા રામે દીધો છે રૂડો રોટલો. હે મારા રામે દીધો છે રૂડો રોટલો. એ કોઈને ખવડાવીને ખા. રામે દીધો છે રૂડો રોટલો. રામે દીધો રૂડો રોટલો. એ કોઈને ખવડાવીને રામે દીધો રૂડો રોટલો. હે તમે પરસ્યો એ પાડજો. એ ખોટા ખેલ સુનાખે અવિનાશી આંગણીએ આવશે. હે મારા રામે દીધો છે રૂડો રોટલો. હે કોઈને ખવડાવીને ખા. રામે દીધો છે રૂડો રોટલો. આવી રીતે ભગત બાપા અને ડાલીબાઈ ગરીબ માણસોને અનાજ આપવા લાગ્યા છે અને ગરીબ માણસોને અનાજ પેટમાં જતા શાંતિ થવા લાગી છે અને ગરીબ માણસોની કાયા હારી થવા લાગી છે. ત્યારે ડાલીબેન અને ભગત બાપા ગરીબ માણસોને શું કહેવા લાગ્યા છે? અરે બેન, હા બેન, અમારું પેટ ઠાર્યું, અમારી ભૂખ છીપાવી. જેવું અમારું પેટ ઠાર્યું, ભગવાન તમારું પેટ ઠારશે બેન. ભગવાન તમારું હારું કરે બેન. મારો અલગ ધણી સદાય તમને સુખી રાખે બેન. હા બેન, ભગવાન કેવા આવું કહે. હા બેન, તમારા અન્નના ભંડારા કોઈ દી નો ખાલી થાય એવું ભગવાન તમારી માથે સદાય કૃપા રાખે. મારો અલગ ધણી તમારી વાણી ફળાવે.
અરે ભગત બાપા બેન અમારા બાળ બચ્ચા બધા ધરાઈ રહ્યા અને તમારું ભગવાન ભલું કરે પેટ ભરીને ખાધું બાપા બેન પેટ ભરીને તો ખાધું, થોડું ઘરે લઈ જાવ. હા લ્યો લ્યો. અરે બેન મારા બાયુ આ બેન પગેથી હાવ લુલા છે, થોડુંક મને આપો ને તો હું ઘેરે બેઠો છું. મારે બે ત્રણ ઘરે બેઠા છે. છોકરા હે બેન મારા બાયુ પગેથી લુલા છે, થોડુંક મને આપો ને તો હું ઘેરે લઈ જાઉં. એ ભગત આમાં આપો. એમ મારથી તેડાય અમને. આ તમારો છોકરાને તેડી લ્યો. આ ઘેરે જઈને તારા ઘરવાળીને ખવડાવજે ભાઈ. લે બેટા. ભલા ભગત બાપા તમારું ભગવાન હારું કરશે, અમારું પેટ ઠાર્યું. અરે ભાઈઓ, તમારો રોટલો અમર રહે. પેટ ભરીને ખાધું હોય તો કાલે પાછા આવજો, કાલે ફરીવાર તમને જમાડીશ. હા બેન, કાલે પાછા આવજો. અરે આ તો ભગવાન આપણને મળ્યા. અરે ભાઈઓ જાઓ, હવે પોતપોતાના ઘરે જાઓ અને હાલો. કાલે પાછા મેં તો આવજો. ખાઈ લીધો પણ મારા ઘરના હજી બિચારા ભૂખ્યા છે. આલ્યો લેતા જાઓ. થોડુંક આપન બેન. ખાઈ ખાઈને આલી નથી આપતી ને ભીખ માંગવા હું દોડી આવતી. હાલે આવી રીતે ભગત બાપા અને ડાલીબેન ગરીબ માણસોની સેવા કરી રહ્યા છે. એવામાં જોત જોતામાં અંજવાળી બીજનો દિવસ આવે છે. પેલા મહારાજા તેને રાજની અંદર બેઠા હોય છે અને પ્રધાનજીને શું કહેવા લાગ્યા છે. અરે પ્રધાનજી જી અંજવાળી બીજ કેદી છે? અંજવાળી બીજ. અંજવાળી બીજ નું કામ છે? અરે પ્રધાનજી અંજવાળી બીજ કેદી છે? અરે મહારાજા કાલે જ છે. અરે હા અંજવાળી બીજ કાલ હોય તો પેલી ડાલીને જા કપડા અને ઘરેણા પહોંચાડો અને ડાલીને કહે કે મારા મહારાજાની શોકતા સમયની તૈયારી કરે. બહુ સારું, જેવી તમારી આજ્ઞા મહારાજા. તો જટ જાવ. બહુ સારું. રાજાનો પ્રધાન ઘરેણાના વસ્ત્રો લઈ અને ડાલીબેનના ઝૂંપડા તરફ ચાલ્યો જાય છે. આ બાજુ ડાલીબેન ને ઝૂંપડે ભગત બાપા બંને જણા હોય છે. લ્યો બેન, આ વસ્ત્રો, ઘરેણાના કપડા આ મારા મહારાજાએ મોકલ્યું છે અને બીજનેથી શોભતા સામિયાની તૈયારી કરજો એવું કીધું. અરે ભાઈ આ શું ઘરેણા અને આ શું વસ્તુ, આ બધી શું વાત છે ભાઈ? એ બેનને પૂછો, દાલીબેનને. અરે ભાઈ આ બધું તમે પાછા લઈને વયા જાઓ. અમારે તો દુખિયાની સેવા કરવાની હોય, અમે તો ઝૂંપડીમાં લઈને દુખિયાની સેવા કરવી. આ ઘરેણા અને આ વસ્ત્રો અમને ન શોભે ભાઈ, તમે પાછા લઈને વયા જાઓ. નહીં ભગત બાપા, મારા મહારાજાનો હુકમ છે. અરે નહીં ભાઈ, આ ઘરેણા તમે પાછા લઈને વયા જાઓ. અરે ભગત બાપા, એ વસ્ત્રો ને ઘરેણા તમે લઈ લો ભગત બાપા. અરે બેન ડાલી આ શું વાત છે બેન? વસ્ત્રો ને ઘરેણા શેની વાત છે? ભગત બાપા, મહારાજના વચને બંધાણીશું. અંજવાળી વિજય અને શોભતા સામૈયાની મારે તૈયારી કરવાની છે અને મહારાજના વચને બંધાણીશું માટે એ વસ્ત્રો ને ઘરેણા લઈ લો તમે. આ ભગત બાપા લઈ લો. અરે ભાઈ લાવો એ વસ્ત્રો ને ઘરેણા. જાઓ તમારા મહારાજાને કહેજો કે ડાલીએ બધી તૈયારી કરી રાખી છે.
આવી રીતે ભગત બાપાનું મન માનતું નથી, પણ ડાલીબેન દુખિયા માણસોને ખાતર આજ વસ્ત્રોને ઘરેણા ડાલીબેને લીધા છે, કારણ કે મહારાજા સાથે વસને બંધાણા છે. એવામાં રાજાનો પ્રધાન તેના રાજ દરબાર તરફ જાય છે અને પેલા મહારાજા ડાલીબેનના ઝૂંપડે આવે છે અને ઝૂંપડે આવીને જોવે છે તો કોઈ જાતની કાંઈ તૈયારી નથી. ત્યારે પેલા મહારાજા શું કહેવા લાગ્યા છે? અરે ડાલી, તે મારા શોભતા સમયાની ચારી પણ નહીં કરી. અરે મહારાજા, શેના સમયા અને તમે શું વાત કરો છો મહારાજા? અરે એ બધું ડાલીને પૂછ. અરે મહારાજા, હવે એક શબ્દ આગળ નો વધતા, નકર હું પણ એક ભગત છું. એક હાથમાં નેજો રાખું તો બીજો હાથમાં પણ ખંજર વાર લાગતી નથી મહારાજા. તો યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ. તૈયાર થઈ જાઓ. અરે નહીં નહીં ભગત બાપા, અરે બેન ડાલી, તમે રહેવા દો ભગત બાપા, કારણ કે હું મહારાજના વચને બંધાણી છું. અરે મહારાજા આવો, તમારા શોભતા સામૈયાની મેં બધી જ તૈયારી કરી રાખી છે. અરે ભગત બાપા, બરોબર છે ડાલી. ભગત બાપા, મારા અલખ ધણી માથે વિશ્વાસ રાખજો ભગત બાપા, અને તમારી ડાલી બેન માથે પણ એટલો વિશ્વાસ રાખજો. મહારાજા આવો, તમારા શોભતા સામૈયાની તૈયારી છે. આવી રીતે ડાલીબેન અને પેલા મહારાજા ઝૂંપડીની અંદર જાય છે. ભગત બાપા ઝૂંપડીની બહાર ઊભા છે. ભગત બાપાનું મન માનતું નથી, પણ એક દુખિયા આત્માને ખાતર ડાલીબેન આજ રાજા સાથે વસને બંધાણા છે. અને પેલો મહારાજા ડાલીબેનને શું કહેવા લાગ્યો છે? અરે ડાલી, આવી રીતે તારી સાથે રંગત માંડવા નથી માંગતો. તું પેલા ઘૂંઘટ તાણી લે. જ્યારે હું તારો ઘૂંઘટ ઉપાડું એ જ મારા આત્માને શાંતિ મળે ડાલી. અરે હા મહારાજા, લ્યો મારું મોઢું હું ઘૂંઘટથી ઢાંકી દઉં છું. મહારાજા તમે તમારા હાથે ઘૂંઘટ ખોલો. આવો મહારાજા, આવો આવો, મારા શરીરને ભેટો મહારાજા, આવો. આવી રીતે ભગત બાપા ઝૂંપડીની બહાર ઊભા ઊભા બધું સાંભળી રહ્યા છે. ત્યારે ભગત બાપા શું કહેવા લાગ્યા છે? અરે હા, આ બધું જોવું અને આવું બધું સાંભળવું એમના કરતા અરે દુષ્ટ રાજન, જા બચાવનાર તો તારી સામે ઉભો. અરે હા ભગત બાપા, શું તમને મારા વચન ઉપર ભરોસો નહોતો ભગત બાપા? અરે કોણ છે એ કાળા કામનો કરનાર, જેનો વીર રામદેવ જીવે છે? કોની તાકાત છે કે ડાલી ઉપર પૂરી નજર પણ કરી શકે? અરે બાપા, આ કાળ મુખો તમારી સામે જ ઊભો છે. અરે રાજન, માફ કરો પ્રભુ, મને માફ કરો. અહંકારમાં હું અંત બની ગયો પ્રભુ, મને માફ કરો પ્રભુ. જો તમે મને માફ કરો તો આજથી તમારા નામ ઉપર સાધુ સંતો ગરીબોને અનાજ આપીશ અને આ રાજમાં અલખના રૂડા આરાધ કરાવી. પ્રભુ મને માફ કરો પ્રભુ, મને માફ કરો. હા રાજન, તે ક્ષમા માંગી એટલે આજ તને માફ કરું છું. ડાલી તો મારો આત્મા છે, શરીરથી ક્યારે આત્મા જુદો ન હોય. છતાં રાજન, આજ હું તને ક્ષમા કરું છું. આજ પછી કોઈ અબળા ઉપર અત્યાચાર નહીં કરતો, નહીતર તારા મોત સિવાય મુક્તિ નહીં મળે. જા રાજન, તને હું ક્ષમા કરું છું. બહુ સારું પ્રભુ. બોલો રામા ભીંડી. હાલો ડાલીબેન, હવે આપણે રણુજાના પંથે ચાલતા થઈ મારી બેન. ભલે પ્રભુ. આવી રીતે ભગત બાપા, રામદેવજી બાપાનું સ્મરણ કરતા કરતા પેલો મહારાજા તેમના રાજ તરફ ચાલ્યો જાય છે.
સમરણ કરતા પીરજી સામારે મળ્યા સમરણ કરતા પીરજી સામારે મળ્યા લેરી ગગન માં લાગી રે મને પીરજી રે મળ્યા